ન્યાયની તો અમે શું આશા રાખીએ? 1 મહિનો પૂરો થવા આવ્યો, છતાંય સરકાર હજી સુધી જવાબ કહી દીધો નથી. આજે 1 મહિનો પૂરો થયો, અમે ટીઆરપી ગેમ ઝોનમાં આવ્યા. મારી બેનની શાંતિ માટે અમે લાલજીભાઈ, જિગ્નેશભાઈ, પાલભાઈ, બધી પબ્લિક, બીજા બહારથી જે લોકો આવ્યા અમારી સાથે, સમર્થમાં પીડિત બીજા પરિવારો છે સાથે, એ બધી આવીને અમે અહીંયા ટીઆરપી ગેમ ઝોન ને બધી અમારા લોકો જે અમે ગુમાવ્યા એને શાંતિ માટે આવ્યા છે. ને ગુજરાત સરકાર પાસે તો કંઈ હવે માંગ જેવું છે નહીં, કારણ કે 1 મહિનાથી અમે સતત માંગણી જ કરી, છતાંય ગુજરાત સરકારના પેટમાં પાણી હલતું નથી. એનામાં માનસાઈ છે નહીં, કેમ કે માનસાઈતું હોય તો એને જરીક પણ જાગૃત થાય, માનસાઈ છે જ નહીં ને, એટલે જાગૃત થતા નથી કે અમારા કંઈ પ્રશ્નો ના કે જવાબ દેતા નથી કે અમારા માટે અમે ન્યાય માંગીને થાકી ગયા. આજે અમે ખાલી અડધો દિવસ જે દુકાનો રાજકોટમાં બંધ નહોતી એ અમે હાથ જોડીને અપીલ કરવા નીકળ્યા હતા, છતાંય એમાંય મારા ભાઈ સાથે જ હતા. તો એમાં એ ગુજરાત સરકારે લાસતા નહોતા ને ગાજે આમાં પોલીસ એની ટીમ મોકલીને મારા ભાઈને અરેસ્ટ કરાવી લીધા હતા. એટલો એની અમને સપોર્ટ કર્યો આજે 1 મહિનામાં. પીડિત પરિવારો અત્યારે ટીઆરપી ગેમિંગ ઝોન પર છીએ, જ્યાં આ ગમખ્વાર ઘટના બની હતી. અમારી અને પીડિત પરિવારની ધારો કે માગણીઓ સંતોષાઈ જાય અને તમામ દોષી તમામ જેલના સળિયા પાછળ જતા રહે, તો પણ જેણે પોતાના સ્વજન ગુમાયા છે એના દિલનો જે ડાઘ છે, એના હૃદયમાં જે ચીરો પડ્યો છે, એનું તો કોઈ દિવસ વળતર મળી શકે એમ નથી. એટલે આપણે બધા જ ખૂબ લાગણીપૂર્વક પીડિત પરિવારોના સંપર્કમાં પણ રહીએ. જે પીડિત પરિવારો આપણા સુધી કે આપણે હજુ એમના સુધી નથી પહોંચી શક્યા, એના સુધી પણ આપણી લાગણી પહોંચાડીએ અને બધા જ ખૂબ મોટી તાદાદમાં, મોટી સંખ્યામાં આખા ગુજરાતને આહવાન કરીએ કે આપણું ગુજરાત આવું ના હોઈ શકે. આપણા ગુજરાતમાં આવા કાંડો, અગ્નિકાંડો, જલકાંડો થયા કરે અને આપણે ચૂપ રહીએ એ ગુજરાતી તરીકે ઠીક નથી, આપણને શોભતું નથી. એટલે અત્યાચારની, અન્યાયની, આવા કાંડોની દરેક મેટરમાં એક સાચા ગુજરાતી તરીકે, સાચા નાગરિક તરીકે રાજકીય પક્ષો, જ્ઞાતિ, ધર્મ, પ્રાંત બધાનું કુંડાળું તોડી એક માણસ બનીને આપણે બધાએ બહાર આવવું જોઈએ. આજે માનનીય લાલજીભાઈએ વાત કરી એ પ્રમાણે દુકાનદારો, વેપારીઓ અને મીડિયાના બધા જ મિત્રોનો હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ. એમના સાથ સહકારના ટેકા વગર આ શક્ય નહોતું. આપણે એમનો પણ આભાર માનીએ. જે સેવા દળની ટીમ છે તેલંગાણાથી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુપી, બિહાર, આંધ્રપ્રદેશ આવા વિસ્તારમાંથી, દેશના બીજા પ્રદેશમાંથી 100-150 લોકો આવ્યા અને બપોરે 12:30-1 વાગ્યાના તાપમાં, ગરમીમાં પત્રિકા વિતરણ કરી રાજકોટના આત્માને જગાડ્યો. એ લોકોનો પણ આપણે આભાર માનીએ છીએ. અને આવતા 10 થી 12 દિવસમાં, મોડામાં મોડા 10-15 દિવસમાં ચલો ગાંધીનગરનો કોલ સમગ્ર ગુજરાતની જનતાને આપીએ અને એમાં મોરબી કાંડ, તક્ષશિલા, હરણીકાંડ, શિવાનંદ હોસ્પિટલ રાજકોટની ઘટનાના પીડિતો, આ બધા જ પીડિતોના સાથે લઈ મુખ્યમંત્રીનો દરવાજો આપણે ખટખટાવીએ અને કહીએ કે આ ગુજરાતમાં, મારા ગુજરાતમાં ગરીબ માણસને, સામાન્ય માણસને, પીડિતોને ન્યાય કેમ નથી. આ વાત લઈને આપણે બધા ગાંધીનગર જવું છે. જઈશું ને બધા મિત્રો સાથે. મને પહેલા એમ થયું કે મારામાં આજે દિવસ દરમિયાન આક્રમકતા હતી. આટલા દિવસથી અહીંયા છું તો આક્રમક ભાષાનો ઉપયોગ પણ કર્યો અમારા સાથીઓમાં જોશ જગાવવા માટે. આ સ્થળ ઉપર આવતા જ મારી આંખમાં આંસુ અને હૃદય રડતું હોય એવું લાગે, રૂવાડા કાપવા લાગે, કારણ કે દ્રશ્ય 30 દિવસ પહેલાનું નજર સામે આવે. એવું વિચાર આવે કે અહીંયા જે ઘટના ઘટી છે ત્યારે જે આત્માઓ પોતાના જીવને બચાવવા માટે એ જે સંઘર્ષ કર્યો હશે, એમણે જે તરફડ્યા હશે, એ વિચારીએ તો પણ આપણને રડી જવાય એવી ઘટના. એટલે અહીંયા શ્રદ્ધાંજલિ આપતી વખતે એટલું જ કે એ દિવંગતોના આત્માને શાંતિ મળે, પરિવારને આ દુઃખમાંથી નીકળીને દુઃખને ઝેલવાની શક્તિ મળે અને સરકાર કે પછી જે નીતિ નિર્ધારકો છે, જે નિર્ણય કરનાર છે, એને સદબુદ્ધિ મળે એવી આજે પ્રાર્થના અમે સૌએ મળીને અહીંયા કરી છે.